ગુણ ગૌરવ. હવે આમાં પણ આપણે જાતે સમજીએ સદગુણ એટલે શું, તો સારા ગુણો. સારા ગુણો એટલે શું, તો ભગવદ્ ગીતામાં જ કીધું છે ઉત્તમ મધ્યમ ને અધમ માણસ. ઉત્તમ ન થવાય તો કાંઈ નહીં, પણ મધ્યમ તો થાય, અધમ ન થવાય. અને એમાં બધા સજ્જનતાના લક્ષણો આવી જ જાય તો જ એ સારા ગુણવાળો થઈ શકે. હવે સારા ગુણવાળા માટે અહીંયા આપણને વૃક્ષની વાત કરી છે. વૃક્ષ સદગુણી છે. હવે તમે જ મને બતાવો, પર્યાવરણની દ્રષ્ટિએ, ભણવાની દ્રષ્ટિએ, પ્રાસ્તાવિક વિલાસની દ્રષ્ટિએ નહીં, પર્યાવરણની દ્રષ્ટિએ વૃક્ષ કેટલું સદગુણી છે, કેટલું ઉપયોગી છે, બોલો બોલો. બહુ જ નહીં, એક આપો. ઓક્સિજન ને કાર્બન ડાયોક્સાઇડનું લેવલ સાચવે છે, પછી છાંયો આપે છે, પછી ફળ આપે છે, પછી આયુર્વેદિક બાબતોમાં ઉપયોગી થાય, પછી મોટું, આપણે ખેતી પ્રધાન દેશ છે, બોલો મોટું કારણ વરસાદ ના લાવે. જ્યાં વૃક્ષો વધુ હોય ત્યાં વરસાદ પડે, ન હોય ત્યાં ના પડે. આપણે આ 6 લેનની પાછળ, ભૌતિક સંપત્તિ પાછળ ગાંડા થયા છે ને, વરસાદ ઓછો થઈ જવાનો છે. પછી અટકાવે, પછી રણને અટકાવે, પછી બોલો જમીનને પકડી નથી રાખતું. આ ગટરને બધી લાઈનો ખોદાય છે તો મોટા મોટા વૃક્ષો હોય તો એના મૂળ બહુ અંદર સુધી હોય છે, એટલે જમીનને પકડી રાખે છે. એટલે ધરતીકંપ, સુનામીની અવસ્થા ઓછી થાય. જ્યાં મોટા વૃક્ષો હોય ત્યાં જમીનને પકડી રાખે છે. એટલે વૃક્ષ આવું પરોપકારી કેવી રીતે છે, તો કે પોતે એનામાં જ ગુણો છે, સદગુણો છે વૃક્ષ પાસે. અને એવા વ્યક્તિઓ સમાજમાં પણ જોઈએ તો કેવા, તો કે વડલા જેવા, છાંયો આપે એવા, પોતાના ફળ બીજાને આપે એવા. પછી ભાવના પકડી રાખે, લાગણી પકડી રાખે સમાજમાં. ના ના મારું કામ પત્યું એટલે હેડવા માંડે એવા નહીં. એ વખતે શું જોઈએ, તો કે ધીરજ જોઈએ. ધૈર્ય ના હોય તો કામ થાય નહીં. આ બધી બાબતો છે. એમાં આપણને વૃક્ષનું ઉદાહરણ આપ્યું, પછી વાદળનું પણ આપ્યું. વાદળ પણ આપણને ઉપયોગી છે. વાદળ કેવી રીતે ઉપયોગી, તો વરસાદ લાવે છે, પછી બાષ્પીભવનની પ્રક્રિયા થાય છે, વાદળને પણ ઉપયોગીતા આપી. ત્યાર પછી દાનની વાત કરી કે દાનમાં પણ કેવું કે, તો કે પોતાની પાછળ તો વાપરે, પણ સમાજ પાછળ વાપરે, કોઈ વ્યક્તિના હિત માટે વાપરે, તો એ દાન પણ સદગુણી છે. આ રીતે સદગુણી જે વ્યક્તિ છે, ઘણી વ્યક્તિ જોજો બહુ જ પૈસાદાર નહીં હોય, મધ્યમ વર્ગની હશે, પણ એને તમે એમ કહેશો કે ચલ યાર નાસ્તો કરાય, તો કરાવી દેશ. આ એનો દાનવીરતા છે, સદગુણી બાબત છે. અને ગાડીમાંથી ઉતરશે ને આપણે કહીશું કે ચા પીવડાય, તો પીવડાવશે કે નહીં એમ પૂછવું પડે, કદાચ આપણે પૈસા કાઢવા પડે. એટલે આ એનો સદગુણ છે કે એ પોતે પોતાનો વિચાર નહીં કરે કે ના મારા ભાઈબંધે માંગ્યું છે તો મારે આપવું જોઈએ. આ સદગુણની વાત સમાજમાં જરૂરી છે. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ?